દેવાંગ, હા બોલ. આરામ થઈ ગયો હોય તો થોડી વાત કરીએ. હા બોલ, શું વાત કરવી છે? આમ પણ આ ઘરમાં હવે વાત કરવા સિવાય બીજું કોઈ કામ તો રહ્યું નથી. પહેલા તો છે ને સીધા મોઢે સીધી રીતે વાત કરવી હોય ને તો આપણે વાત કરીએ, અધરવાઇઝ ઇટ્સ ઓકે, આપણે નથી વાત કરવી. બોલ ને, શું વાત કરવી છે? સીધા મોઢે અને શાંતિથી. ભાભી સાથે વાત થઈ મારી. ભાઈએ ભાભીને કીધું કે તમે કંપનીમાંથી રાજીનામું આપી દીધું છે. જાણી શકો કે શું કામ, શું જરૂર પડી હતી કે તમારે આ ફેસલો લેવો પડ્યો, એ પણ ઘરમાં કોઈને પૂછ્યા વગર? કારણ કે કંપની છે ને દેવાળું ફૂંકવા માંગે છે. હા હા, બધાના રૂપિયા લઈને ઉઠામણું કરવાની તૈયારીમાં છે. તો પછી એવી કંપનીમાં શું કામ કરું? અને આમ પણ આ મોટા ભાઈ જે કંપનીમાં કરી રહ્યા છે, સાલું સમજાતું નથી કે શું કરવા માંગે છે. નથી તો કંપનીને નફો થવા દેતા કે નથી ખોટ થવા દેતા. માંડ કરીને હું કોઈની સાથે ડીલ કરું છું તો કેન્સલ કરી નાખે છે. તો તમારે ભાઈને સમજાવવા જોઈએ ને. અરે ભાઈનો સાથ આપવો જોઈએ. આ કેવી વાત થઈ કે મોટો ભાઈ ભૂલ કરતો હોય તો તમે ત્યાં રાજીનામું આપી દીધું? અરે એમને સમજાવાય, એમનો સાથ અપાય ને એમને કહેવાય કે એમણે જે કર્યું એ ખોટું છે. સમજાવ્યા છે, પણ મોટા ભાઈ આ મોટાપણામાંથી બહાર આવે તો મારી વાત સાંભળે ને. આમ પણ એમને તો મોટા હોવાનું કોણ જાણે શું ભૂત સવાર થઈ ગયું છે. બસ પોતાનો હક જ જતાવે છે. કહી રહ્યા છે કે તું હજી નવો આવ્યો છે, આ ખોટા કંપનીના હિસાબને બહુ વધારે સિરિયસલી ના લે. તારે છે ને હું કહું એટલું જ કરવાનું. હા, જે કંઈ પણ નફો જાય કે નુકસાન જાય એને છે ને આ પડતર ખાતામાં નોંધી દેવાનું. તો તું જ કે ને, આ પ્રોફિટ એન્ડ લોસ ક્યાંથી લાવવો મારે? હવે એકાઉન્ટ હું સંભાળું છું તો મારી ઉપર જ આવશે ને. તો પણ શું કામ એટલો લોડ લો છો? નહીં મગજમાં લો ને, જેવું ભાઈએ કહ્યું છે એવું જ કર્યા કરો ને. કાંઈ વાકમાં આવો કે કાંઈ મિસ્ટેક થાય તો તમે ભાઈનું નામ દઈ દેજો, કહી દેજો કે મને તો જે ભાઈએ કહ્યું હતું એ કરું છું. અને રહી વાત આ નુકસાની કરવાની, ડીલ કેન્સલ કરવાની, તો મોટા ભાઈ છે, તમારા કરતાં વધારે એક્સપિરિયન્સ છે, એમને વધારે ખબર પડતી હશે ને. એમનું માનવું એવું હશે કે આ નાની ડીલને જવા દેવાય અને મોટી ડીલને કરવી. જોઈ લીધો, એમનો એક્સપિરિયન્સ મેં જોઈ લીધો. 10 લાખ રૂપિયા ક્યાંથી ક્યાં ગાયબ કર્યા છે હિસાબ નથી. અને મોટા ભાઈ કહેવા પણ નથી માંગતા કે શું કામ લીધા છે કંપનીના એકાઉન્ટમાંથી. તો પછી તું જ કે ને. આમ પણ જે વ્યક્તિની પાસે હિસાબ આપવા જેટલો સમય ના હોય અને સરખી રીતે હિસાબ ના આપી શકતો એમની સાથે ધંધો શું કામ કરવો? પણ એવું પણ હોઈ શકે ને કે આ મોટા ભાઈ જે 10 લાખ રૂપિયા લીધા છે એ કોઈ કારણોસર લીધા હોય, અત્યારે જાહેર ના પાડવાનું હોય એટલે તમને જવાબ ના આપ્યો હોય. બસ એ જ કારણ એકવાર ખબર પડી જાય ને તો આખી બાજી જીતી જઈએ એમ છીએ. પણ શું કામ જીતવી છે? પોતાના ભાઈની સાથે તમારે શું કામ ને આવી રાજ રમત રમવી છે? આજ રમત તો એ રમી રહ્યા છે આ પૈસાનો ગાફલો કરીને. અને આમ પણ ઘરના લોકોની સાથે ખોટું શું કામ કરવું જોઈએ? ખબર છે કે મારે પૈસાની જરૂર છે તો પછી પૈસાને હું કોઈ પણ જગ્યાએથી લઈ શકું ને. એમાં કંપનીમાં ખોટું કરીને આ નાના ભાઈને છેતરીને આટલા બધા રૂપિયાનો વહીવટ કરવાની કોઈ જરૂર નથી. પણ તમે વાતને પર્સનલ લઈ રહ્યા છો. પ્રોફેશનલ અને પર્સનલ વસ્તુ અલગ રાખો ને. એ તમારા કામની જગ્યા છે તો બી પ્રોફેશનલ. પોતાનો સગો ભાઈ છે ને એ વિચારીને એમની સામે જે એક્શન લેવા પડે, જે સવાલ જવાબ પૂછવા પડે એ પૂછો ને. આ રાજીનામું આપવું ને મને કોઈ એંગલથી તમારો સાચો નિર્ણય નથી લાગતો. મોટો વિચાર કરી રહ્યો છું. એના કરતાં પણ મોટી કંપની ઊભી કરવા માંગુ છું. આ કહી રહ્યા છે ને કે હું કંઈ નથી કરી શકું એમ, મારામાં કોઈ તેવડ નથી. બતાવવા માંગુ છું કે આખરે હું નાનો છું તો શું થઈ ગયું, હું પણ કંપનીનો વહીવટ સંભાળી શકું, હું પણ કંઈક કરી શકું એમ છું. મારી અંદર પણ ઘણી બધી તાકાતો છે, પણ જે ક્યારેય આ લોકોએ બહાર નથી આવવા દીધી. હંમેશા દબાવીને રાખ્યો છે મને. એવું તમને કોણ કહે છે કે તમારામાં તેવડ નથી, તમારામાં આવડત નથી? તમારામાં આવડત ના હોત તો ત્યારે કંપનીમાં કામ પણ ના કરતા હોત ને. તો પછી તું મને શું કામ સમજાવી રહી છે? મોટા ભાઈને સમજાવ ને, જેની ભૂલ છે એને કે ને. એને તો કોઈ કાંઈ કહેવા જતું નથી. અને આમ પણ આ જે લોકો આવે છે એ બધા આવીને મને જ સમજાવી રહ્યા છે. ભૂલ થઈ ગઈ કે તમને કંઈક પૂછ્યું? હવે નહીં પૂછું. જમવાનું તૈયાર થઈ ગયું છે, જમી લો. હા, આવું છું થોડી વારમાં. બહાર કાઢીને રાખો.
બોસ આવે તો સારી વાત છે. માથું ખાઈ ગયો હવે ક્યારનું બોલ બોલ. શું થયું કાળુ? શું હા, ઉઘરાણી કેવી ચાલે છે? ઉઘરાણી સારી ચાલે છે. આ જુઓ 2 માયકા તો 2.5 આવ્યા છે. હજી બીજા 8 કીધા છે. બેના યાર, ભાન જેવું છે કે નહીં તને? હા, ખબર પડે છે? હા, 2, 2.5 ને 8 લાખમાં નથી બેસવાનું. હા, જ્યાં સુધી એની ઓફિસ એ આપણા સુધી ના આવી જાય ને ત્યાં સુધી ચાલવાનું છે. એટલે આવી નાની નાની રકમથી કંઈ નથી થવાનું. સમજ પડે છે ને? ખબર પડે છે. એ તો 2 માયકા એને 2.5 આપ્યા, બી ગયો છે બરોબર. એને 8 નું કીધું છે એટલે બીજા 8 લઈને આવે ત્યારે આપણે પાછા રોન ફરી જવું. તને શું લાગે છે આ જુગારની રમત છે કે એક બાજી ચાલ્યા પછી બીજી બાજી ચાલવાની? અરે સામે ચાલીને કહી દેવાય ને કે પૈસા જોઈશે, આ ગમે તેમ કરીને પૈસા આપ. અને આમ પણ હું ઓળખું છું અને બહુ સારી રીતે. હા, કઈ સીધી રીતે પૈસા છોડે એવો નથી. એટલે છે ને, અને એક પણ વાતમાં નહીં આવતો. ગમે તેમ કરજે. બાકી એને છે ને તારી પાસે જે વિડીયોઝ પડ્યા છે, જે ફોટોઝ છે, આ બતાવીને તારા હાથ નીચે જ રાખજે. એટલે જ રાખ્યો છે ભાઈ. એને 8 કીધા છે, આવશે ત્યારે આપણે પાછું નવો પ્લાન કરશું. અને ઓમે એ થોડોક મગજનો ફરેલો લાગે છે એટલે વલાર પતે એમ સારું. મને ખચકાવો માંડ્યું આ વખતે તો મારી. એટલે જ કહી રહ્યો છું કે એમ કઈ સીધો સાધો માણસ નથી કે પૈસા આપી દે. આ શહેરમાં મોટું નામ છે, બહુ મોટી કંપની ચલાવી રહ્યો છે. અને હા, ખાસ તો એની પાસે માણસો પણ હશે. એટલે છે ને, ધ્યાન રાખજે. હું તને જ્યારે કહું અને જ્યાં કહું ને ત્યાં જ આવવાનું. એ સિવાય નકામાં ફોન નહીં કરતો. અને હા, ધમકી મારતો રહેજે. પોલીસની ધમકી આપજે. કીધું એને પોલીસનું કીધું. મેં કીધું સાહેબને ફોન હું કરી દઉં. બરાબર છે, ઠીક કરી રહ્યો છે અને એકદમ પરફેક્ટ ચાલી રહ્યો છે. જરાય ચિંતા ના કરતો. આમાંથી તને તારો ભાગ સમયસર મળતો રહે છે. બસ એ નહીં ભૂલતા. હા, તારા એકાઉન્ટમાં તારા પૈસા આવી જશે. અને બીજી એક ખાસ વાત, હવે બીજી વખત જ્યારે આવે ને ત્યારે એને કહેજે કે ફાઇનલી એણે એના ઓફિસના કાગળિયા જમા કરાવવાના છે. અને એ પણ જેના નામે કહીએ ને એના નામે સાઈન કરીને આપવાના છે. ભૂલે નહીં. ઓકે? અને હા, વાત રહી આ તારા મોબાઈલમાં જે વિડીયો છે એની, તો આ વિડીયોમાંથી અમુક વિડીયોઝ તું એક કામ કર, તને એક નંબર મોકલી રહ્યો છું, એ નંબર ઉપર સેન્ડ કરી દે. લાવ, હા નંબર છે. હા, હા નંબર ઉપર વોટ્સઅપ કરી દે. હવે એને ખબર પડશે કે પૈસા કેવી રીતે નથી ઢીલા કરતો. ગમે તેમ કરીને ગમે ત્યાંથી એને પૈસા તો આપવા જ પડશે. અને જો એ પૈસા નહીં આપે ને તો હવે એના ઘરમાં એ જીવવા લાયક નહીં રહે. કાં તો એને મરવું પડશે ને કાં તો આ શહેર છોડીને અહીંયાથી દૂર જવું પડશે. સમજ્યો ને મારી વાત શું કહેવા માંગુ છું? હા, આજે સાંજે આવજે આપણો જે પ્લોટ છે ત્યાં. અને આ પ્લોટ પર આવીને તારા રૂપિયા જે કંઈ પણ છે ને એ કેશ લઈ જજે. ઓકે? હા, સમજી ગયો ને બધું? બધું સમજી ગયો. એ બધું તો બરોબર છે પણ આમાં પોલીસ કેસ કેવું કઈ? અરે કઈ ના થાય. આ પોલીસની વાતથી તો એ ડરવાનો છે ને. આપણી પાસે એ જ રસ્તો છે કે સામે ચાલીને પોલીસનો ડર બતાવીશું. અને આમ પણ બહુ મોટો બિઝનેસમેન છે એટલે એને પોતાની ઇજ્જત અને આબરૂની પડી જશે. જો જરાક પણ ઊંધું પગલું ભરશે ને તો આ ફોડો એ જ સલવાઈ જશે. એટલે ક્યારેય પણ એ આવી કોઈ પણ વાતમાં ફસાશે નહીં. કારણ કે બિઝનેસમેનનો મગજ છે એની પાસે. એ જો બિઝનેસ માઇન્ડ ચલાવશે ને તો આપણે પણ એનાથી 2 કદમ આગળ. હા, ઓકે? ચાલ મળીએ સાંજે. આવી જજે અડ્ડા ઉપર. હા, કેસ
હા કેસ કેસ તારો વહીવટ કેસમાં રાખીશ જરાય ચિંતા ના કર ઢીલું ના મૂકતો હા ચાલ મળીએ